જો છે ને મસ્ત મજા વરસાદ સાથે આપણી સવાર શરૂઆત થઈ ગઈ છે. સારો એવો વરસાદ આવી રહ્યો છે અને ઝાડવાને પણ છે આપણે કોર ઉપર મૂકી દીધા છે એટલે મસ્ત એવા ધોવાઈ જાય, ચોખ્ખા પાન થઈ જાય અને થોડું ઘણું પાણી પણ પી લે. તો જો આવું છે અત્યારે વાગ્યા છે સવારના 7:15. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય સચ્ચિદાનંદ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ સુદ 12 અને શનિવાર છે ને આજે છે 17 ઓગસ્ટ. હર હર મહાદેવ, રાધે. સોસાયટીની બહાર નીકળ્યા કે તેવો જ વરસાદ આવવા લાગ્યો છે ને જો રેનકોટ પહેરી લીધો છે અને મેં તો હંમેશા તરફ રેનકોટ લીધો ને એમને બાંધી દીધી છે એવું છે તો કાંઈ નહીં, ફક્ત નહીં પલળવી, બસ જોઈએ પલળવી છે કે નહીં. તો ચાલો જઈએ. તો જો અત્યારે છે ને 10 વાગી ગયા છે ને મમ્મીના ઘરે આવી ગઈ છું. તો જો મમ્મી જય શ્રી કૃષ્ણ. તો મમ્મી જો ચા બનાવે છે કારણ કે બે ભાઈને જમવાનું બાકી છે. અને મમ્મી તમે રાખડી લઈ આવ્યા કે નહીં? લઈ આવ્યા તો કાંઈ નહીં, પછી બતાવજો મને, મારા હજી બાકી છે ને ખબર પડે ને કેવી લેવી એમ. તો ચાલો પેલા ચા ને બધું બનાવી નાખીએ પછી આપણે રાખડી જોઈ લઈએ. તો જોવો 10:30 થઈ ગયા છે ને હું તો જમીને આવીશ હતી પણ ફરી વાર મેં કીધું જમી લઉં. હા, ભૂખ લાગી ગઈ એટલે ચા, દૂધ, ફાફડી અને ગાંઠિયા છે આપણે. તો જ્યાં રોહિત અને સંદીપ પણ જમવા માટે બેસી ગયા છે. એ લોકોને સવારનું શિરામણ છે અત્યારે. તો ચાલો આપણે પણ જમી લઈએ. પણ તમે બોળો ક્યાંથી ખાવા મળ્યા? નકર તો ખાતા નહીં ને? આજ જ લીધો છે? ઠીક, કેવું છે? તો જો ક્યારેક બોળો ખાય છે. તો ચાલો આપણે પણ હવે ખાઈ લઈએ. તો જો અત્યારે છે ને 11:15 થઈ ગયા છે ને આપણે રસોઈ બનાવવાનું નક્કી થઈ ગયું છે. મમ્મી બનાવવાના છે પાવ ભાજી. તો જો મમ્મીએ કુકરે મૂકી દીધું છે. તો હું નાખ્યું મમ્મી કુકરમાં? એમાં નાખ્યું ફુલાવર નાખ્યું, રીંગણ નાખ્યા, કોબી નાખી છે, બટેકા નાખ્યા. ઓકે. હા, તો જો આટલી વસ્તુ બાફા મૂકી દીધી છે ને હવે છે ને કાંદા ટમેટાની ગ્રેવી મમ્મી કરી નાખે ત્યાં સુધીમાં આપણે છે ને થોડુંક એવું લસણ છે ને ખોલી નાખીએ ત્યાં આપણી ભાજી રેડી થઈ જાય. પછી તો પાવ લાવવાના છે ને? હા, પછી પાવ અને ભાખરી ખાવી, ભાખરી. તો આવું બધું છે. તો ચાલો લસણ ખોલી નાખીએ. તો પાવભાજી બનાવવાની છે. ચાલો તેલ આવી ગયું છે, એમાં આપણે થોડીક નાખી દઈશું રાઈ, ટેસ્ટ કરવા માટે કે તેલ આવ્યું છે કે નહીં. અને પછી એમાં નાખી દઈશું આપણે થોડીક હિંગ અને જે પછી ટમેટા અને કાંદાની ગ્રેવી બનાવી છે ને એ આપણે નાખી દઈશું. અને ઘડીક આ ગ્રેવીને આપણે ચડવા દઈશું એટલે આપણી ગ્રેવી રેડી થઈ જાય. તો જો આ બાજુ આપણે ગ્રેવી ચડવા માટે મૂકી દીધી છે અને આ બાજુ છે ને જો મમ્મી આમાં નાખી દીધા છે રીંગણને છે ને સૌથી ઉપર મમ્મી રાખે એટલે ઉપરથી જાય રીતે સાલ ખેંચી લેવાની એટલે થઈ ગયું. અને રીંગણ નાખ્યું છે, બીજું નાખ્યું છે કોબી, ફુલાવર નાખ્યો છે, વટાણા અને બટેકા નાખેલું છે. હવે આને આપણે છે ને મેશ કરી નાખવાનું છે, અધકચરું મેશ કરી નાખવાનું છે. અને આપણી ગ્રેવી થઈ જાય ને એટલે એમાં આવડું નાખી દેવાનું છે. ગ્રેવી છે ને એકદમ ચડી ગયું છે, એમાંથી જો તેલ નીકળવા માંડ્યું છે. હવે એમાં છે ને આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું મીઠું અને એમાં નાખી દઈશું આપણે થોડીક ચટણી અને થોડી હળદર અને મસ્ત એવું મિક્સ કરી નાખશું આપણે. અને હવે આપણે છે ને મિક્સચર છે ને ફુલાવર, કોબી, બટાકાનું એ આપણે આમાં નાખી દઈશું અને હલાવીને નાખશું અને થોડીક વાર રાખશું આને એટલે ચડી જશે. અને પહેલેથી આપણે બાફેલું જ છે એટલે વધારે રાખવાની જરૂર નથી. તો જો આપણી મસ્ત મજાની ભાજી રેડી થઈ ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈશું થોડું લસણ ને મસ્ત એવું મિક્સ કરી નાખીએ. ને હવે એમાં નાખવાના છે થોડોક પાવભાજી મસાલો એટલે આપણે એકદમ મસ્ત ટેસ્ટ આવી જાય. અમે છે ને મોટા ભાગે છે ને શિવના મસાલા જ નો યુઝ કરીએ છીએ. આને આપણે હલાવી નાખીએ. હવે આમાં છે ને ધાણા નાખી દઈએ એટલે આપણી ભાજી થઈ જાય એકદમ મસ્ત રેડી. તો જો ગાર્નિશિંગ માટે આપણે ધાણા નાખી દીધા છે ને આપણી ભાજી છે હવે એકદમ રેડી થઈ ગઈ છે. થોડીક વાર ઢાંકી દેવી ને એટલે મસ્ત બધું સેટ થઈ જાય ને પછી જમવા માટે બેસી જઈએ. જો મસ્ત મજાની ભાજી બની ગઈ છે ને બધા લોકો જમવા માટે બેસી ગયા છે. મમ્મી કેવી બની છે? મમ્મી મેં કાંઈ ચાખી નહોતી હો, સારી બની છે.
પપ્પા તમારે કેવું છે કાંઈ? રોહિત જેન્યુન વ્યુઅર, અમારો જેન્યુન રિવ્યુઅર છે રોહિત જ આપે. સારી બની છે. અને જો સંદીપ બેસી ગયો છે જમવા, તો એ તો સાફ જ થઈ જાય ને. ભાવે જ બધા એટલી તો શું કરે? કે આ દુનિયાનો નિયમ છે. ઘણી જગ્યાએ એમ કે ને વસ્તુ બરોબર નહોતી, પણ આપણે હું પૈસા દીધા હોય એટલે ખાઈ લે, એટલે ખાઈ લે, વસૂલ તો કરે છે. વસૂલ તો કરે. અને પછી નો હોય તો ખાવાનું તો હોય, ઓપ્શન આપણી પાસે હોય નહીં, એટલે ખાવું પડે. સાચી વાત છે. ભાજી બરોબર નો બની, બની છે બરોબર, આ તો વાત છે. નો બની હોય તો આપણી પાસે ઓપ્શન શું હોય ત્યારે તાત્કાલિક બનાવવાનું, કાંઈ ઓપ્શન ન હોય. પ્લસ આ શાકભાજી કેટલું વેસ્ટ થાય. જીવનમાં બહુ સ્વાદનો મહત્વ નહીં રાખવાનું, ઈ વાત સાચી છે. ઈ વાત સાચી છે. એવું ન હોય તમારા મનને એમ થાય કે સ્વાદ વાળું ખાવું છે, અને એવી ટેવ પડવી ને તોય સારું પડે. એમને સ્વાદ લેવાની ટેવ ન પડે ને તો સારું પડે. કે ફરવા ગયા હોય ને તો મજા આવે ખાવા પીવાની. મમ્મી એમ કીધું નકારવાની વાત કરી, તો મને એવું લાગે છે 50% લોકો એવા છે કે એને એમ એની વહુને કીધું હોય કે શાકમાં મીઠું નથી, તો કદાચ એનું નકારવાની ટોકરવાની વસ્તુ નહીં હોય. એને ખાલી એમ કીધું હોય કે આજ ભૂલી ગઈશો તું, હવે ધ્યાન રાખજે. પણ વાઈફ છે ને અવળું લઈને પછી થાય તીખારા. એટલે કોઈ પણ વસ્તુ કારક બગડ્યું હોય ને તો સામે વાળાને આપણે માણસને કહેવું તો પડે, બીજી વાર એને એમાંથી સુધારો કરે. પણ એમને ધારો કે મીઠું ની વાત છે બરોબર, એમાં ધારો કે હાહુ એમ ન કહે ને કે મીઠું નથી, એમ ધારો કે વહુ ખાવા બેહે ને તો ઓટોમેટિક એને ખબર પડી જાય કે હા ના મીઠું નાખતા હું ભૂલી ગઈશું. એમ થઈ કે ને બીજો સિનારીઓ એવું હોય. વહુ ને પછી હું છે આમ એટીટ્યુડ હોય તો એ કહે નહીં ને, તો પછી હોય બધા ખાઈ લીધું એટલે એટા બીજા કહે તો એ વાત છે. એવું છે, એ તો એમ જ હોય. સમજણની વાત છે, તમે બધી રીતના સમજી શકો. સમજણ સારી હોય તો કાંઈ નહીં. આવું બધું છે ને આપણે તો પછી જમશું રોનક આવે ત્યારે. તો જો 1:15 થયો છે ને હું જમવા માટે બેસી ગઈ છું. જમવામાં છે આપણે કીધું જ છે ઓલરેડી તમને, પાવ ને ભાજી અને છાશ, અને જાય રોનક પણ જમવા માટે આવી ગયા છે. તો ચાલો જમી લઈએ, પછી હવે જવાનું છે મારા કાનુડાને મળવા માટે. હવે કેમ જાવી છે ને તમને ખબર પડી જાય. તો જો 2:30 વાગવાની તૈયારીમાં છે ને અમે છે ને સોનલને મળવા માટે જવાના છે. ત્યાં જે છે ને છઠ્ઠી છે, અને આ જો બાવલાએ જે પગલી પાડી હતી ને જ્યારે પહેલી વાર ઘરે લઈ ગયા ત્યારનું આ રૂમાલ છે એનો મસ્ત એવો. બધા જવા માટે નીકળી ગયા છે ને મમ્મીએ જાય કોયલ વેલની વેલ વાવી છે. મસ્ત ફૂલ આવ્યા છે. આપણે સોનલની ઘરે આવી ગયા છે. કેમ છે સોનલ? સારું ને? અને આ જો બાવને ઓઢાડવા માટેનો મસ્ત એવો રૂમાલ બનાવી દીધો છે. જય દાદા ભગવાન. પ્રેમથી રહેજો, પ્રોમિસ. અને એ જે છઠ્ઠીનું ડેકોરેશન પણ મસ્ત એવું થઈ ગયું છે. છઠ્ઠીનું ડેકોરેશન થઈ ગયું છે. અને સંદીપ ફોટોગ્રાફી કરવાનો છે. આપણા ફોટાવાળા ભાઈ છે ને જવાનો કાનુડો, એ ફોટા નથી પાડવા દેતો કોઈને. બધા વાટ જોવે છે કે હવે ક્યારેય ખાઈ પી લે, રોવાનું બંધ કરે તો ફોટા પડે. હા, એકની વાહે 10 જણા છે. તો આપણે મસ્ત મજાની ફોટોગ્રાફી કરીને પછી ઘરે જઈને નાસ્તો કરીને રાખડી લેવા માટે આપણે આવી ગયા છીએ એબીસી સર્કલ પાસે. તો આ વખતે પણ મસ્ત સારું એવું કલેક્શન હતું. આપણે પણ થોડી ઘણી રાખડી લઈ લીધી છે અને જો આવું બધું છે. તો જો અત્યારે છે ને અમે ચંદ્ર ઉપર જવી, ચંદ્રવાળો રોડ. તો જો રાખડી આપણે શોપિંગ મસ્ત મજાની કરી લીધી છે. હવે આપણે મીઠાઈની દુકાને આવી ગયા છે. અહીંયા તો નવી અલગ અલગ મીઠાઈઓ હતી. આપણે અમુક મીઠાઈ ટેસ્ટ કરી અને ફાઇનલ એક મીઠાઈ આપણે પસંદ કરી છે અને લઈ લીધી છે. અને અહીંયા છે ને રાખડી મીઠાઈની સાથે રાખડી પણ ફ્રી આપતા હતા. લ્યો બોલો. અને જો 6 વાગી ગયા છે. આપણે છે ને ઘરે પહોંચી ગયા છે. અને રસ્તામાં છે ને ઘણી બધી ખરીદી કરી લીધી. સૌથી પહેલાં તો જો રાખડી જ આપણે લઈ લીધી છે. ભાભી રાખડી અને ભાઈ બધા માટે રાખડી લઈ લીધી છે. આ પોમ વાળી રાખડી, આમ રાખડી છે ને બહુ જ ગમે. પેલા નાના હતા ને તમને ખબર હોય ગોરદાદા ઘરે ઘરે આવતા ને રાખડી આવી રાખડી બાંધતા. પહેલા મને આ રાખડી બાંધી બહુ જ ગમે. આવડી આ ઈ રાખડી મજા શું આવે કપડે ઓલે સૂતરની હોય ને, એટલે જો તમને કાંડો ઓલો ફિટ નો થાય ઈ હારું પડે. પ્લસ ઓલા આમાં છે ને આ બધું હોય ને મોતી ને એવું ઈ વાગે બધું ભરાય ને એટલે ઉસ્કું થઈ જાય એટલે વાગ્યા કરે ને જાય ભરાય. આમાં એવું કાંઈ હોય મજા આવે. ઈ વાત તમારી સાચી છે. અને જો આના પેંડા પણ આપણે લઈ લીધા છે મોઢું મીઠું કરાવવા માટે. અને આ ઈ ભાઈ પેંડા હારે રાખડી ફ્રી આપી. બેનને રાખડી ઓછી લેવી એમ કરીને આપી છે એને. ના ના એવું નહીં, સ્કીમ જ હતી. જે લેતા હતા ને એના બધાને રાખડી આપતા. આમ એ લોકો છે નવી શોપ, નવી દુકાન હતી ને. આ ઉદઘાટન હશે એવું લાગ્યું, કોને ખબર. હશે આપણે બધી ખરીદી થઈ ગઈ છે. બધી ડેરીમાં આગળ બધું શણગારેલું. હા ઈ વાત છે, એમ હશે તો.
આજે ઉદ્ઘાટન હા તો એમ બધું ચાલો મસ્ત એ રાખડી ને બધી ખરીદી થઈ ગઈ છે. ચાલો પેંડો ખાવા. અરે અરે ખાય કે ન ખાય અત્યારે હું ખાઈ લઉં. હા તો કાંઈ નહીં ખાઈ લે આપણી આઠ જ જાત લીધા છે. અમારે ત્યાં કે મમ્મીને અમારે એવું જ થતું હો અમે ગમે એટલા પેંડા લઈને રક્ષાબંધન આવે ને ત્યાં તો અડધી પૂરી થવા આવી હોય તો આપણે કેવું પડે કે હવે ખાવમાં એમ. તો આવું બધું છે તો ચાલો હવે આપણે એક સાંજનું રસોઈની તૈયારી કરવી. અને મમ્મી ગયા છે શમશાન. તમને ખબર છે શમશાન ગયા છે મમ્મી ત્યાં સત્સંગ કરવા ગયા છે શમશાનમાં. છેલ્લે બધાએ મરીને ન્યા જ જવાનું છે. ઈ વાત સાચી છે. તો એ બધા કેટલી હાય હોય કરે મારી પાસે આ નથી ને મારી પાસે પેલું નથી. ચંદ્ર ઉપર જાય તો ભલે ને સૂર્ય ઉપર જાય તો ભલે. હા જ્યાં જાય ને કા જવાનું છે બધાને ન્યા જવાનું છે. શિવ પાસે જવાનું છે. જવાનું છે આ દેહ ત્યાગવાનો છે. કાઈ નહીં ચાલો એટલું જીવાય ને એટલું પ્રેમથી જીવવાનું. ખાટે આયો કરતા ભગવાનનું નામ લેવાનું. હા ઈ વાત છે. તો કાઈ નહીં ચાલો જો અત્યારે આવું બધું છે. મમ્મી આવે ને પૂછવી અને ત્યાં શમશાનમાં શું કર્યું થઈ ગયા છે ને મમ્મી ઘરે આવી ગયા છે. તમે ક્યાં ગયા હતા મમ્મી? ખોલવડ શમશાનમાં ગયા. પછી ને શું સત્સંગ કર્યો? સત્સંગ કર્યો પછી સગડિયું જોયું બધા અગ્નિ સંસ્કાર કરતા હતા એ બધું જોયું છે. અને અત્યારે જો કંટોલાની સબ્જી બને છે. બધાએ એ જ કીધું હું કે રાધિકા આવ્યો તો વિડીયો બનાવજે એમ. એ વાત સાચી છે પણ મારો ભત્રીજા એવા છે દોડા કરાવે છે એને બાપા બે ફઈને હવે પગ નહીં રે હાથમાં. એવું છે. પરમ દિવસે હા રાખડી બાંધવા જવી પડશે પછી લાડવા લઈને જવું પડશે બોલાવા જવાનો છે. બોલાવા જવાનું છે ને હા ફૈયારું દેવા જવાનું છે. ઘણા ધક્કા છે તો જો તો થાય ત્યાં જ રોકાવું છે અઠવાડિયું તમ તારે આઈટમ કરવા નહીં જાય. હા એટલે તમારે ધક્કા ને મારે ને સારું. અને જાય છે ને સાંજે કંટોલાની સબ્જી બનવાની છે તો જો કંટોલા કંઈક આવા પ્રકારના હોય બધા એમ તો જોયા જ હોય મારા સિવાય. આ વાડમાં થાય. હા વાડમાં થાય સાચી વાત છે. અને જો આવી રીતના અંદરનું ઓલું કાઢી નાખવાનું ને આ કઠણ બી હોય ને કાઢવા પડે. પોચા હોય તો કૂણા હોય તો નહીં કાઢવાના નરમ હોય તો કૂણા હોય ને આવા હાવ નાના હોય ને તો નહીં કાઢવાના. કાઢી નાખવાના. તો કાંઈ નહીં ચાલો તમને કંટોલાની રેસીપી આપશું. આજે આપણે બનાવી છે કંટોલાની સબ્જી. કંટોલાનું શાક બનાવી છે આપણે. સૌથી પહેલા એને છે ને તેલમાં નાખી દઈએ. પછી એને છે ને થોડીક વાર ચડવા દેવું. પછી ચડી જાય ને પછી આપણે બાકીના મસાલા નાખશું. હળદર ને મીઠું ને એવું બધું તારે પહેલાં ચડવા દઈએ થોડીક વાર. ચાલો તો જો આપણું શાક છે ને ચડી ગયું છે. આપણે ભાંગવી છે ને તો ભંગાઈ જાય છે એટલે એનો મીન્સ કે શાક છે ને ચડી ગયું છે. હવે એમાં આપણે નાખી દઈશું થોડું ધાણા જીરું અને થોડી નાખી દઈશું ચટણી અને સ્વાદ અનુસાર મીઠું. એમાં છે ને આપણે નાખશું થોડો ચણાનો લોટ. 1 ચમચી જેટલો. એટલે થોડુંક આમ છે ને ગ્રેવી જેવું લાગે એટલે 1 ચમચી લોટ. તો જો ગાર્નિશિંગ માટે ધાણા નાખી દીધા છે ને આપણું કંટોલાની સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે. જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભાખરી કંટોલાની સબ્જી ને મમ્મીએ લીધું છે અથાણું ને બધા જમવા માટે બેસી ગયા છે. મમ્મી પપ્પા અને રોનક અને મારે જો પૂરું થવા આવ્યું હતું ને એટલે મમ્મીની ડીશને બતાવી હતી. તો એવું છે તો ચાલો જમી લઈએ. થોડી કોમેન્ટ લઈ લેવી. તો પેલી કોમેન્ટ છે ગંગાબેન ફૂટની. રાધિકાબેન તમે કઈ જગ્યાએ રહો છો? અમે છે ને વેલેન્જામાં રહીએ છીએ અને અમે છે ને રોટલીનું શાક કેવી છે આપણે કાલે વઘારિયા બનાવ્યા ને રોટલીના બટકા એની રોટલીનું શાક કે અમે રોટલીનું શાક કોને કહેવી કે રોટલીના કટકા કરી નાખી પછી એને સાસમાં બોળી રાખી થોડો ટાઈમ ને પછી એનો આપણે વઘાર કરી અને એમાં આપણે ચટણી ને શાક ને ગોળે શાક બનાવી નાખીએ. શાક બનાવી નાખીએ એને મેં રોટલીનું શાક કેવી છે. ને કાલ જે બનાવ્યા હતા ને વઘાર કરીને આપણે ખાલી એનું કડકડિયા એના રોટલીના બટકા હતા તો વઘારિયા કેવી છે. પછી દિનેશભાઈ દળાવ્યા મારા પપ્પા કહે છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પછી શુદ્ધાબેન રવૈયા કહે છે જય માતાજી જય માતાજી. અરુણાબેન મુંગાલા કહે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તો યુઝરે કીધું છે જય શ્રી કૃષ્ણ રાધિકાબેન. તો જય શ્રી કૃષ્ણ. બીએમ રાવગે રોનકભાઈ એવા કામ કરે છે તેમના કામ થઈ રોનક આવી જાય છે. કઈ ખબર પડી નહીં. રોનકભાઈ એવા કામ કરે છે તેમના કામ થઈ રોનક આવી જાય છે.
કઈ ખબર નથી પડતી મને આમાં. ગુજરાતીમાં કે ભણી હોય તો કહેવત આવતી ખબર કે ઘરમાં રોનક આવી જવી એટલે ઓકે ઈ રોનક આવી જાય છે. ઓકે રોનકભાઈ એવા કામ કરે છે તેમના કામ થઈ રોનક આવી જાય છે. ઓકે ઓકે સરસ. રોનક થી રોનક આવી જાય છે. સાચી વાત છે. નીલમ કોકે એવી કમેન્ટ કરી સંદીપ ના ઓલામાં હો કે રોનક નામ રાખો એમ. તમે તો ફુવાનું નામ રોનક છે ખરું રોનક નામ રખાય. પછી નીલમ રાજપાલ કહે છે અમે પણ રોટીના બટકા ને વઘારિયા કહીએ છીએ. નીલમ રાજપાલ કે અમે સિદ્ધુનગરમાં રહેતા હતા અને કૈલાસધામ ઘણી વાર આવતા. અમે એમ્બ્રોઇડરીનું કામ કરતા. સાચી વાત છે. અમારે કૈલાસધામમાં છે ને ઘણું બધું એમ્બ્રોઇડરીનું કામ મળતું, ઓલા સ્ટોન ચોટાડવાનું કામ મળતું, સગડીનું કામ મળતું, પછી ઓલી ઇસ્ત્રીથી આમ ડાયમંડ લગાડવાના આવે ઈ ઘણું બધું બહુ અમારે કૈલાસધામમાં મળતું. અને અત્યારે તો કૈલાસધામમાં નકરું આમ કહેવાય ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ છે એવું જ લાગે બધું. ઈ સાઈડ સીતાનગર બાજુ એવું થઈ ગયું છે હવે તો. પછી હર્ષ સભ્ય કહે છે દીદી તમારે વેલેન્જામાં ચકલી દેખાય છે, અમારે યોગી ચોકમાં નથી જોવા મળતી. અમારે ત્યાં વેલેન્જામાં બહુ ચકલી દેખાય. બપોર આપણે ભૂતા હોય ને તો એટલો કલબલાટ કરે ઊભા થઈને આપણે જવું પડે. આમ ઉડાડ ઘાટો એટલો ઘણી વાર કલબલાટ કરતી હોય છે ચકલીઓ તો. ને અહીંયા તો સવારે આમ ઉઠીને આજ હું સવારે વહેલો ઉઠ્યો હતો ને 6 વાગે બહાર ગલીમાં ગયો, એવો મસ્ત અવાજ આવતો હતો ને આમ ચકલા કાબરું બોલતી હોય, ચકલા બોલતા હોય. દેશમાં જે વાતાવરણ હોય ને એ વાતાવરણ અહીંયા હતું એમ. અને એકદમ શાંત અને મજા આવી જાય એવું માઇન્ડ ફ્રેશ થઈ જાય. પછી દેવ ગોંડલિયા કહે છે નથી આવતા ભજન તમારા લિંક હોય તો મોકલજો રાધિકા દીદી. હા કાંઈ નહીં હું લિંક મોકલીશ તમને, ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેજો. કૃષ્ણા પટેલ કહે છે અમે તો રોટલીના બટકા કહીએ છીએ, અમને આદુવાળી ચા બનાવી. હો બેન સાચી વાત. આદુ અમે તો બહુ ગુણકારી હોય આદુવાળી ચા બનાવે. મને તો આદુવાળી ચા બહુ ભાવે. જેથી આદુ નો નાખ્યું હોય તેમ થાય કે નહીં જામે. કૃષ્ણા પટેલ કહે છે બ્લોગ તો બહુ સારો બનાવો છો. તો થેન્ક યુ કૃષ્ણાબેન. જો તમે આવો જ બધા સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો ગમે તો એકદમ શેર કરી દે પોતાના સગા સંબંધીમાં, ફ્રેન્ડને ભાઈ બહેનને બધાને શેર કરી દેજો તો આપણી યુટ્યુબ ફેમિલી બહુ મોટી થઈ જાય. પછી વીએમ રાવલ કહે છે અર્જુન મત્સ્ય વધ કર્યો હતો તે કુંડ ક્યાં છે? હવે અર્જુને કયો મત્સ્ય વધ કર્યો તો એ મને ખ્યાલ નથી. હવે એવું આવે મત્સ્ય વધ તમને ખબર છે મહાભારતમાં? દ્રૌપદી વખતે નહીં, એ તો મત્સ્ય વધ તો ન આવે કા? મત્સ્ય વધ તો આંખને વીંધી હતી. મત્સ્ય વધ હમણાં કઈ યાદ આવતું નથી. હવે મારે લાગે ગૂગલ કરવું પડશે. આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરશું. અને આજે છે ને અમારા કાનોડાની છઠ્ઠી છે. તમારે પૂરો બ્લોગ જોવો હોય ને તો સંદીપ તળાવિયા બ્લોગમાં સવારે 9 વાગે આવી જશે. અમે તો અત્યારે આજે ખાલી ફોટોગ્રાફી કરવા દિવસે ગયા હતા, કારણ કે સાંજે બધા મહેમાનને બધું એટલે ફોટોગ્રાફી પોસિબલ ન થાય એટલે અમે છે ને બપોરે જ ફોટોગ્રાફી કરી નાખી હતી. અને પૂરો બ્લોગ છઠ્ઠીનો કાલ તમને 9 વાગે જોવા મળી જાય. અને આપણે આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.